વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો જો આપણે આપણું મિશન સંભાળી લીધું છે. આજે છે ને ગાડી આપણી પાસે ઘરે જ હતી, એટલે ઘરેથી જ છાશ લેવા જવાનું છે. તો હાલો છાશ લઈ આવીએ ને પછી આજે દુકાને આપણે જ ખોલવાની છે કે ભાઈ પાર્થ છે ને એ તો બહાર ગયો છે, હવે એના વિડીયો આવશે હમણાં, એટલે છાશ લઈ આવીએ ને દુકાને જવાનું છે. દુકાન ખોલી નાખીએ. અને જો અમારા મેડમ ભેગા છે બ્યુટી પાર્લરે. તો હાલો પેલા છાશ લઈએ, આપણું મિશન પૂરું કરીએ. દુકાન ખોલવાની છે ભાઈ આજે આપણે, એટલે ને કેટલા બીટલા ટીંગાડીને ફટાફટ નીકળીએ. એક્ઝેક્ટલી આપણે કાયમીના લોકેશન ઉપર પૂગી ગયા. ઓલો પાણીનો ખાડો જુઓ તમે, એ એટલો ને એટલો ભર્યો છે, ઉકાતો નથી હમણાં થોડાક દિવસ થાય. બાકી જો સુખનો સૂરજ ઉગી ગયો, 10 ઉપર થઈ ગયા છે, 10, 10:30, 11 જેવું થવા આવ્યું. તો હાલો છે ને હવે બહુ મોડું નથી કરવું, દુકાન ખોલવાની છે. બાકી જો ઓલા ખાડામાં છે ને પાણી તો છે થોડુંક, ત્યાં શિકાર કરે છે, મછલીનો શિકાર કરે છે, એ નથી બતાવવા, આપણે ગંધારું કામ કરે છે. ચાલો લેટ્સ ગો. આ રસ્તો હાવ પતી ગયો, હારો હાવ એટલે હાવ વિકાસના નામે મીંડું છે આ રોડ ઉપર. એમ તો વહેલી તકે થઈ જાય તો સારું આ રસ્તો. બનાવવાનું છે ટમેટાનું વાલનું શાક. આ ટમેટાનું બાકી જો સાઈસ લઈ આવ્યા. ટમેટા આપણે કિચન ગાર્ડનમાંથી ઉતારી આવ્યા. મૂરું નથી લઈ, હું નતો ગયો, તું ગઈ હતી ને? નહીં, આવી ગયા. આપડ આવી જાય તો તારી પાસે આવી જાદુ શક્તિ છે કે આવી જાય? સીનુ બાકી પાંદડી, વાલ ને આ વાલ ને ટમેટાનું કરવાનું છે. કા શાક? હા, વાલ ટમેટાનું. નકરા ટમેટાનું કરવું હતું પણ તમે કહો વાલ ટમેટાનું કરવું. ને આ લહણ ફોલવાનું કામ હાલે અટાણે. ટમેટો છે ને એને સીરી નખાય પહેલાં, ખાઈ જ જાય છે. અને ટમેટા બહુ ભાવે. કે 3 વાર હુમલો કર્યો, હવે ઉપાડી લીધું, તાળું મારી દીધું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, દાઢી કરીને ગઈ, છાશ લઈ આવ્યા ને હવે જવાનું છે દુકાને. પણ કાંઈ નાહ્યા ધોયા વગર ના છાશ લેવા નીકળી ગયા હતા. હવે નાહ્યા, પાણી ગરમ કર્યું, ઠંડી એટલી પડે ને ભાઈ, પાણી ગરમ કર્યું, દાઢી કરી આવી છે અને પછી નાહી લીધું, ફ્રેશ થઈ ગયા. ને હવે છે ને દુકાને જવું છે. તો હાલો હવે દુકાને ભાગીએ. ફાઇનલી પૂગી ગયા દુકાને. દુકાને આવતા મોડું થઈ ગયું ભાઈ, 11 થાય. રીત છે હવે રાતે મોડા આવ્યા હોય ને ભાઈ, નાઇટમાં ગયા એટલે મોડા આવ્યા હોય, 3, 3:30 તો થઈ ગયા હોય. તો ઘડી કૂવો તો પડે ને અટાણે, એટલે મોડું થઈ ગયું, એટલે 11 થઈ ગયા. બાકી સોરી યાર, કાંઈ વાંધો નહીં, હવે ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ ટાઈમ છે ને ધ્યાન રાખશું. કાલે વહેલી ખોલવાની. જયંતિભાઈ બહાર ભાગ્યા લાગો સ્કૂલ જાઉં માસ્તર ને યાર. સારું સારું જઈ આવો. તો મસ્ત ધૂપ દીવા થઈ ગયા છે. 11 વાગ્યા કર્યા, પણ ગમે ત્યારે આવીએ ભાઈ, ભગવાનને તો મનાવવા પડે. એટલે આપણે છે ને 11 વાગ્યા છે ધૂપ દીવા કર્યા. તો ધૂપ દીવા થઈ ગયા છે મસ્ત. ને હવે છે ને હંજવારી કાઢી નાખી. તો ફાઇનલી બાપુ પાસેથી બકાલું લઈ લીધું ને આજે ઘરે કોઈ છે ને એટલે આપણે છે ને શાક આપણે બનાવવાનું છે. આપણા માટે રોટલી બનાવતા ગયા છે ને શાક બનાવવાનું છે. એમાં આપણે જો પાંદડી લઈ લીધી, વાલ લઈ લીધા, ટમેટા, રીંગણા, આજ મસ્ત શાક બનાવવાનું છે. તો
તો ફાઇનલી મિત્રો દુકાન બંધ કરી દીધી ને આપણે છે ને શાકભાજી લઈને હવે ઘરે જવાનું છે ને ગાડી છે ને અમે પડી છે. ચાલો ગાડી લઈને જલ્દી ઘરે પૂગ્યા. શાક બનાવવાનું ભાઈ મિત્ર તો પોલીસવાળા ભાઈ બરું લઈને હોરન મારતા ગયા. તો ફાઇનલી મિત્રો જમી લીધું ને અચાનક એક કામ આવી ગયું. આપણે છોકરાનો ફોન આવ્યો ને અહીંયા 3-4 છોકરાના છે ને ડોક્યુમેન્ટ આપણા વોટ્સએપમાં સેન્ડ કર્યા ને એના છે ને એડમિશન માટે જવાનું છે BA ને. એ ઝેરોક્સ કરાવવાની હતી, ઝેરોક્સ કરાવી એવો, પછી ફોટા કાઢવાના હતા. એ વિદ્યાર્થી હતા ને બધા જામનગર બાજુના હતા ને એમાં કંઈક 3 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. 3:15 હું હજી શાંતિપુરાની પાર્ટીએ ભીગો છું ને ફાટક બંધ છે. જ્યારે મોડું થતું હોય ને તો એ બધે આમ જ થતું હોય. એક તો એ લોકોએ વોટ્સએપમાં ડોક્યુમેન્ટ બહુ મોડા સેન્ડ કર્યા, પછી ઝેરોક્સ કરાવવા ગયો, ફોટા કાઢવાનું બધું થયું હતા 3 જેવું થઈ ગયું ને અત્યારે અહીં ભીગો ને શાંતિપુરાની પાર્ટી હતા, ફાટક બંધ છે. તો ટ્રેનની રાહ જોઈને પછી આપણે જવાનું છે સુપાસી અર્જુન સ્કૂલમાં. એટલે ત્યાં જાય ને પછી ખબર પડે ભરાય કે નહીં ભરાય. આજે એમ કે એક છેલ્લો દિવસ હતો, મેળ આવવાનો છે તો આવશે નકર પાછા આવતા રહે. તો ટ્રેન ફાટક બંધ છે, ફાટક ખુલે ને એટલે ફટાફટ નીકળીએ. ટ્રેને વહી ગયો હવે છે ને ફાટક ખુલી જાય. કોલેજે ગયા ને ખાલી ધક્કો થયો ભાઈ, યાર મેળ ના આવ્યો ભાઈ. કારણ કે ડોક્યુમેન્ટ પૂરા નહોતા, કોઈને ડોક્યુમેન્ટ પૂરા હતા, ફી ભરેલી હતી એની પહોંચ્યું નથી, એવું બધું હતું ને. ડોક્યુમેન્ટ પૂરા નહોતા એટલે કોઈના છે ને એકેના કામ નથી. 4 વ્યક્તિના ફોર્મ ભરવાના હતા ને એકેના ફોર્મ ભરાના નહોતા. હું પણ અત્યારે દુકાન બંધ કરીને એના કામ માટે ગયો હતો, પણ કંઈ ભેગું ના થયું, ખાલી ધક્કો થયો એવું થયું. એક તો ફોર્મ ભરતા નહોતું આવડતું, ફોર્મ ભરવામાં બીજાને લબડવું પડ્યું. આપણે એમાં કંઈ ખબર આવડતું ના હોય ને ફોર્મ કેમ ભરવું, એટલે એવું હતું. એટલે ફોર્મ એકેયના ભરાણા નથી, આપણે ખાલી ધક્કો ખાઈને આવતા રહ્યા. જો આજ એક કામ સક્સેસ થાય ને તો જોઈએ, ટ્રાય મારીએ. અત્યારે સુધી તો કંઈ થયા નથી, પણ હવે અત્યારે થાય ને તો ટ્રાય મારીએ. કે ગાડીની સર્વિસ કરાવવાની છે. કેમ થાય હર્ષિભાઈ? હે નથી ને શક્ય? આજે હું બપોરનો રખડું છું કાગરિયા લઈને, એક ફોર્મ નથી ભરાણું સારું. આજ સવારનું આમ ઊંધું જ પડે છે બધું. કઈ વાંધો નહીં, કાલ પરમથી કરાવી જાય. હાર્દિક રાઠોડ, હાર્દિક તો અહીં છે, યસ રાઠોડ. ચાલો તો કાલ આવીએ. આજ આખો દી બગડ્યો ને, હું કાંઈ પૂછતો જાઉં તો આ એક કામ થઈ જાય તો એ કરી નાખીએ. કઈ વાંધો ના, હાલો ને કાલે આવી. ફાઇનલી મિત્રો આજે આપણું કામ એકેય સક્સેસ થયું નથી ને વિડીયો બહુ લાંબો ખેંચાઈ ગયો છે. તો વિડીયોનો છે ને અહીં એન્ડ કરવાનો છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, એક મસ્ત લાઇક કરી દેજો ને કોમેન્ટ તમને જે સારી લાગે ને કોમેન્ટ કરી દેજો. ને પૂગી ગયા પાછા દુકાને તો હવે વિડીયોનો છે ને અહીં એન્ડ કરવાનો છે. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.